હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તમારા મજામાં જશો તો આજે આપણે જવાનું છે રાજપીપળા ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે. અને કહેવાય છે કે જો આપણે સાથે મનથી માતાજીના દર્શન કરીએ તો મગજ સ્વરૂપે કે કોઈ ને કોઈ સ્વરૂપે આવે અને માતાજી આપણને દર્શન આપે જ છે. તો હવે તો બહુ નસીબ વાળા હોય, ભાગ વાળા હોય એને માતાજી દર્શન આપે છતાં આપણે મનથી માતાજીના દર્શન કરવા તો જવાનું જ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આવો મારી સાથે આપણે જઈએ પાટણના ધરાવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, આપણે ખોડિયાર મંદિર જતા પહેલા આપણે સરસ મજાના સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે. તો જો બહુ સરસ મજાનું એક વાતાવરણ કહેવાય એવું વાતાવરણ થઈ ગયું છે અને સરસ સૂર્ય દેખાઈ રહ્યો છે. અને આપણે રાજપીપળા મંદિર પહોંચવાની તૈયારીમાં છે. તો આપણે રાજપીપળા મંદિર પહોંચી ગયા છીએ અને આ મંદિરનો ગેટ હતો આપણે ત્યાંથી એન્ટર કરી અને આ મંદિર સુધી પહોંચી ગયા છે. તો જે આજુબાજુ ખોડિયાર લખેલું છે અને આ એનું વિશાળ એવું જે કહેવાય કે ભક્તજનોને મતલબ વધારે ભીડ કે પ્રસારો થાય તો બધા પણ શાંતિપૂર્વક માતાજીના દર્શન કરી લે તો વિશાળ એવી જગ્યા છે. અને અહીં મંદિરની આસપાસ શાંત અને આધ્યાત્મિક વાતાવરણ હોય છે. હવે આપણે શ્રીફળ વખત લીધું છે અને માતાજીના દર્શન કરી રહ્યા છીએ અને માતાજીને શ્રીફળ મળી અને તે અગરબત્તીનો ધૂપ છે એ પણ આપણે અર્પણ કરી દઈશું. તો આપ સૌ મિત્રો પણ દર્શન કરી લેજો. અને જો તમે એક આધ્યાત્મિક અને એક ભક્તિભાવ વાતાવરણ અહીં છે. તો જો તમે આ સરસ મજાનો અગરબત્તીના ધૂપ અને પણ કરી લીધું છે. જે આપણે મંદિરની જગ્યા છે એના તમને દર્શન કરાવી દઉં છું. અને વિશાળ એવું આ એક મંદિર છે. ખાસ કરીને નવરાત્રી, પૂનમ અને ખોડિયાર જયંતિ દરમિયાન અહીં વિશેષ પૂજા, આરતી અને મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના લીધે દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવામાં આવે છે. તો જો આપણે આ તાતણીય ધરો છે તો આ પણ એક વિશાળ છે અને આ તાતણીય ધરાનું પાણી ક્યારેય સુકાતું નથી. અને કહેવાય છે કે પૂનમના દિવસે જો આપણે સાચી ભક્તિથી દર્શન કરવા આવીએ તો માતાજી અચૂક દર્શન આપે છે. અને આજે ઉપર 7 બેનીનું સ્થાન છે એ છે એટલે અહીંથી આપણે દાદર ચડી અને ઉપર જવાનું છે. ત્યાં વિડીયોગ્રાફીની મનાઈ છે પણ તમને જેટલું શક્ય છે એટલું તમને દૂર સુધી ઝૂમ કરી અને દર્શન કરાવી દઉં છું. તો કેવું સરસ વાતાવરણ થઈ ગયું છે. તો આપણે ફરીથી આ તાતણિયા દરે આવી ગયા છીએ. અને અહીંયા કહેવાય છે કે સાંભળવામાં આવ્યું છે કે માતાજી જે સાચા હૃદયથી દર્શન કરવા આવે છે તે ભક્તજનને મગર સ્વરૂપે દર્શન આપે છે. અને મગર અહીં રહે છે જે મતલબ ખોડિયારમાંનું વાહન છે. અને તેને સોનાની નકલી પહેરેલી છે એવું પણ માનવામાં આવે છે. તો જો દૂર દૂર ડુંગરા અને એક શાંત અને રમણીય વાતાવરણ વચ્ચે રાજપીપળા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અને તાતણીયા તળાવને લીધે એની પ્રકૃતિમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. તો આપણે નિહાળી જ રહ્યા છો. ને સ્થાનિક લોકો માટે આ મંદિર માત્ર સ્થળ જ ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે. એટલે જ કહેવાય છે કે જો તમે સાચી શ્રદ્ધાથી અને મનથી જો અહીંયા આવો અને દર્શન કરો અને માતાજી પાસે જે પણ માંગો તેમાં તમને અચૂકથી આપે છે. તો જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ સરસ મજાનું એક આપણે મંદિરના રાજપીપળા ખોડિયારનું દર્શન કર્યા છે. આરતીનો સમય થયો છે એટલે આપણે આરતી પણ કરીશું અને સાથે હું તમને માતાજીના અંદર જઈ અને તમને દર્શન પણ કરાવીશ. અને આજે તેનું પ્રસાદ માટેનું છે આપણે બહારથી આખું મંદિર જો તમે નિહાળી રહ્યા છો અને આઠમ છે એટલે સુશોભિત પણ કરવામાં આવેલું છે. અને ધીમે ધીમે આપણે હવે ધાર્મિક અને ભક્તજનોનો પ્રસારો પણ વધી રહ્યો છે. માતાજીની આરતી પણ શરૂ થઈ ગઈ છે. તો હવે આપણે આરતીના દર્શન કરી જો તમે આપણા આરતીના દર્શન કરી લીધા છે અને આ બાર છે નીચે છે અખંડ છે એના તમને દર્શન કરાવું છું. તમે પણ લોકો દર્શન કરી લેજો અને આરતી
કરી અને પૂજારી અહીંયા બહાર છે અને પ્રસાદનું પણ થાળ ભરેલો છે. સરસ મજાની આપણે લાપસીનો પ્રસાદ છે અને આપણે તમે પણ દર્શન કરી લેજો અહીંયા. તમે જેમ જેમ સમય સાંજ થતી જાય છે એમ મંદિર જગન્નાથ વધતો જાય છે. આપણે જો સમયસર આપણે અહીંયા છે ને ખંભાતથી માણસો જો ચાલી અને માતાજીનો રથ લઈને આવ્યા હતા, તો જો તમને આપણે એના પણ દર્શન થઈ ગયા છે તો તમને પણ કરાવી રહ્યું છું. તો આ માતાજીની ડોલી લઈને લોકો ચાલી અને પગપાળા આવે છે. દર મહિને લોકોનો મોટો બધો સંઘ આવે છે અને આ મંદિર છે એ અંદર જ છે માતાજીનું. તો આરતીનો સમય પૂરો થઈ ગયો છે, પ્રસાદ પણ લેવાઈ ગયો છે અને જો હું તમને હવે અંદરથી તમને માતાજીના દર્શન કરાવી દઉં છું. તો આ ભક્તજનો અને બધા યુટ્યુબ ચેનલોને ખોડિયારમાં દર્શન થઈ ગયા છે. તો બધા કમેન્ટમાં જઈને ખોડિયારમાં લખી નાખજો. તો આપણે પણ અહીંથી તરત ફરવાનું છે. આ બાજુ શોપને બધું છે અને આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો આમાંથી તમે પણ એકવાર રાજપીપળા તાતણીય ધરાના દર્શન કરવા આવજો અને મેં જે અમારે ભાગ્યની ધન્યતા અનુભવી છે એવા તમે પણ દર્શનનો લાવો લેજો. તો જય ખોડિયાર, આવજો. ફરી મળશું આપણે નવા એક ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને માતાજી સુખી રાખે એવી શુભકામનાઓ.